હેલો દોસ્તો, કેમ છે? એફર્ટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે ધોરણ 9 એનસીઈઆરટી મેથ્સ ગુજરાતી મીડિયમમાં આપણે આજે આ વિડીયોમાં જોઈશું ચેપ્ટર નંબર 3 સંખ્યા પદ્ધતિ. એમાં આજે આપણે શું શું શીખીશું કે તો સ્વાધ્યાય 1.3 અને ઉદાહરણના દાખલા 5, 6, 7, 8, 9, 10 આપણે શીખીશું. તેમજ સ્વાધ્યાય 1.3ના કયા કયા દાખલા ભણીશું આપણે? 1 થી 9 દાખલા શીખીશું. તો આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ કે અહીંયા શું આપેલું છે કે 10/3 અને 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિઓ મેળવો. કઈ રીતે મેળવીશું તે આપણે જોઈએ. એટલે કે 3 જે છે એને 10 જે છે એને 3 વડે ભાગીએ. 3 3 9, તો 10 માંથી 9 જાય એટલે 1 શેષ વધી. તો નીચે આપણે લખતા જઈએ કે શેષ કેટલી વધે છે તે. તો અહીંયા 1 શેષ આવે છે. પાછું કે હવે અહીંયા 1 વધ્યું પણ 1 વડે 3નો ભાગ ચાલે નહીં એટલે શું મૂકીશું? પોઈન્ટ મૂકીશું. એટલે અહીંયા 0 મૂકીએ તો પાછા 3 ગુણ્યા 3 એટલે કે 9. પાછો અહીંયા 1 આવશે તો 1 વડે ભાગ ચાલશે નહીં એટલે આપણે 0 લઈશું. તો પાછો ભાગ કરીએ 3 ગુણ્યા 3 એટલે કે 9. અહીંયા 1 આવશે, પાછા 0 લઈએ 3 ગુણ્યા 3 એટલે કે 9. પાછો 1 આવશે, 0 લઈએ 3 ગુણ્યા 3 એટલે 9. તો આ રીતે કન્ટિન્યુ જે છે ચાલ્યા જ રાખશે. તો અહીંયા શેષ કેટલી મળે છે? બધામાં 1 1 મળે છે અને ભાજક કેટલો મળે છે? આપણને 3 મળશે. પછી જોઈએ બીજું કે 7 છે તેને આપણે 8 વડે ભાગીએ. તો ભાગ તો ચાલશે નહીં કારણ કે ભાજક છે એ મોટો છે ભાજ્ય કરતા. એટલે હવે શું કરશું? અહીંયા 0 મૂકીશું તો અહીંયા 0 આવશે. તો 8 8 64 બરોબર. તો શેષ કેટલી વધી? અહીંયા 6 વધી. અહીંયા 0 આવશે તો 7 8 56. તો અહીંયા 4 0, 8 5 40. તો અહીંયા 0 આવ્યું. તો અહીંયા જોઈએ શેષ જે છે એ આપણને કેટલી મળે છે? તો પહેલા આપણને 6 મળી, પછી 4 મળી ને પછી અહીંયા 0 મળશે. જ્યારે ભાજક જે છે એ કેટલો છે? તો 8 આપેલો છે. તેવી જ રીતે આપણે કે 1 છે અને 7 વડે ભાગીએ. અહીંયા ભાગ ચાલશે નહીં કારણ કે ભાજક મોટો છે. તો હવે શું કરશું? અહીંયા 0 મૂકી દઈએ એટલે અહીંયા 10 લઈએ. 7 1 7, અહીંયા 3, પાછો 0, 7 ચોક 28 આવશે. 30 માંથી 28 જાય એટલે 2, ઉપરથી 0, 7 દુ 14 એટલે કે અહીંયા 6 0, 7 8 56, 60 માંથી 56 જાય એટલે કેટલા થશે? 4 વધ્યા. 0 લઈએ, 7 5 35, પાછા 5 આવશે. 0 લઈએ, 7 7 49 એટલે 1. પાછું આ રીતે રિપીટ થશે. એટલે કે અહીંયા 14 28 57 છે. પાછું શું થશે? રિપીટ કન્ટિન્યુ થયા જ રાખશે. તો અહીંયા જોઈએ તો શેષ કઈ કઈ મળે છે તે જોઈએ કે શેષ આપણને મળે છે 3 2 6 4 5 અને પાછી 1 બરાબર. તો ભાજક અહીંયા કેટલો છે? ભાજક છે 7. જોઈએ પછી બીજો દાખલો જોઈએ. અનંત આવૃત એટલે શું? કે આ રીતે કન્ટિન્યુ જે જાય છે એને અનંત આવૃત કહેવાય, જ્યારે આ શાંત કહેવાશે. બરાબર છે, એટલું ફરક છે. ઓકે, ઉદાહરણ નંબર 6 લઈએ કે સાબિત કરો કે 3.14 26 ને 78 એ સમય સંખ્યા છે. બરાબર. તો એને p/q સ્વરૂપમાં દર્શાવવાનું છે. કઈ રીતે દર્શાવશું? કે 3.14 26 અને 78 બરાબર 3 14 26 અને 78 છેદમાં 1 2 3 4 5 6 મીંડા એકની પાછળ મૂકી દો. તો આ કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ કારણ કે p અને q બિલોંગ્સ ટુ શું છે? z છે, એટલા માટે. હવે સાબિત કરો કે 0.333 બરાબર 0.3 ને p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા pq માટે p/q સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે. કઈ રીતે આપણે કરશું? તો પહેલા તો x બરાબર 0.333 લઈ લીધું તમે. હા, હવે અહીંયા જોઈએ કઈ સંખ્યા રિપીટ થાય છે? 3 છે એ વારંવાર બધામાં રિપીટ થાય છે એટલે આપણે શું કરશું? 10 વડે ગુણી નાખીએ. તો 10 વડે અહીંયા ગુણો તો 10x બરાબર અહીંયા થશે 3.333 બરાબર છે.
હવે આપણે શું કરીએ કે અહીંયા 10x જે છે તો પાછી મારે અહીંયા 0.33 લાવી હોય તો 3 વત્તા 0.333 લખી શકાય. પણ 0.333 એટલે શું છે? આપણે x લીધેલો છે તો x ની કિંમત મૂકી દઈએ. x છે એ ડાબી બાજુ જાય એટલે કે 10x માંથી x જાય એટલે 9x વધે બરાબર 3 થયા. તો x બરાબર 3/9 લખીએ તો x બરાબર 3/9 એટલે કે 1/3 થશે બરાબર. તો આપણને x બરાબર શું મળ્યું? 1/3. તેવી જ રીતે ઉદાહરણ નંબર 8 લઈએ કે આપણને 1.27 આપેલું છે, એમાં 27 છે એ રિપીટ થાય. તો સૌથી પહેલા આપણે x બરાબર લઈ લઈએ 1.27 ને 27. આ છે અનાવૃત, કન્ટિન્યુ 27 જાય જ રાખે છે. હવે આપણે અહીંયા 27 રિપીટ થાય છે એટલે આપણે 100 વડે બંને બાજુ ગુણીએ તો લખી દઈએ કે 100 વડે બંને બાજુ ગુણતા તો અહીંયા 100x બરાબર 100 ગુણ્યા 1.27 અને 27. તો અહીંયા 100x તો એમ જ રહેશે. હવે 100 ને તમે 1.27 સાથે ગુણો એટલે શું બનશે? 127.27. તો 100x બરાબર, પણ મારે અહીંયા છે ને બે છૂટા પાડવા છે. છૂટા પાડીને મારે 1.27 લાવવું છે તો શું કરશું? 126 વત્તા 1.27 ને 27 લખી શકાય. પણ આ શું છે? એ તો આપણે x ધારેલું છે એટલે x લખીએ તો 100x બરાબર 126 વત્તા x. x છે ને ડાબી બાજુ લઈ જાઓ એટલે કે 99x થશે. 100x માંથી x બાદ થાય એટલે 99x બરાબર 126. તો હવે 126 છે, 99 ને છેદમાં લખી દઈએ તો ઉપર નીચે આપણે તમે ભાંગી શકો તો 9 એકા 9 અને 9 ચોક 36 કારણ કે ને છેદમાં 11 ગુણ્યા 9 એટલે 99. તો 14/11 જે મળ્યો તે શું છે કે આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ઓકે દોસ્તો, ઉદાહરણ નંબર 9 લઈએ. અહીંયા તમે જોયું કે 0.235 3.5 રિપીટ શું થાય છે? 35 અહીંયા રિપીટેશન થાય છે બરોબર છે. તો હવે આને x લઈ લઈએ. x બરાબર 0.235 અને 35 આ રીતે કન્ટિન્યુ જાય છે. હવે અહીંયા 35 રિપીટ થતા હોય એટલે કે બંને બાજુ 100 વડે ગુણતા એટલે કે 100x બરાબર 100 ગુણ્યા 0.235 અહીંયા 35 એટલે શું થશે કે 100x બરાબર 23.53 અને 5. હવે આપણે શું કરશું કે મારે અહીંયા આપણે 2.35 એવી રીતના રિપીટ થાય છે 0.235 235. તો મારે અહીંયા ગમે એમ કરીને 2 લાવવું છે કારણ કે 35 તો છે. તો હવે છૂટા હું પાડીશ તો 23.3 અને 0.235 લખી શકાય. 0.235 23.3. હવે આ જે છે 0.235 એની જગ્યાએ તો આપણે x લઈ લઈએ તો 100x બરાબર 23.3 પ્લસ x. x જે છે એ ડાબી બાજુ જાય એટલે 100x માંથી x જાય એટલે 99x થઈ ગયા બરાબર 23.3. તો x બરાબર હવે 23.3 છે એને લખાય 233/10 અને 99 પાછા ઉપરથી આવ્યા તો x બરાબર દર્શાવી શકાય કે 233/99 ગુણ્યા 10 એટલે 990. આપણો જવાબ થઈ ગયો. હવે પછીનો દાખલો જોઈએ કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. કેવી સંખ્યા મેળવવાની છે? અસમય. તો સૌથી પહેલા આપણને ખબર છે કે 1/7 તમે 7 ને જે 1 ને તમે 7 વડે ભાગશો એટલે શું મળશે? આગળ જોયું તે પ્રમાણે 0.142857 આખી રિપીટ થતી સંખ્યા મળશે. અને 2/7
ની સંખ્યા કઈ આપણે મેળવી ત્યાં આગળ 0.28, 57 અને 14 આ પણ રિપીટ થશે. તો બેની વચ્ચે આપણે સંખ્યા મેળવવાની છે તો કઈ મળશે? એટલે કે 0.14, 28, 57 થી મોટી અને કોનાથી નાની? કે 0.28, 57 અને 14 થી નાની. તો એવી કઈ સંખ્યા વળી મળશે? તો 14 થી મોટી એટલે 0.14 થી મોટી એટલે 0.15 એટલે કે 150, અહીંયા 1500, અહીંયા 15000 ને અહીંયા આ રીતે તમે દર્શાવી શકાય. એટલે આનો મતલબ અહીંયા શું થઈ ગયું કે આ અનંત સંખ્યા છે પણ અનાવૃત. અનાવૃતનો મતલબ અનાવૃત એટલે કે અન વત્તા આવૃત એટલે કે જે આવૃત રિપીટ અહીંયા થતી નથી. જો અહીંયા 150, 1500, 15000 અને આ રીતે કન્ટિન્યુ વધતી જાય એટલે કોઈ સંખ્યા અહીંયા રિપીટ થશે નહીં. આ કેમ રિપીટ થાય? 0.3 હોય તો 3 પાછો 3 આવે, 3 આવે, 3 આવે અને આવૃત કહેવાય કારણ કે રિપીટ થાય છે, એમ શાંત છે, એમ કે ભાઈ પોઈન્ટ અહીંયા આ શું થઈ ગયું? બરોબર છે. તો જોઈએ આપણે, બરોબર છે. તો આ અનાવૃત જે છે એ સંખ્યા છે. હવે સ્વાધ્યાય 1.3 લઈએ. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે આપણે જણાવવાનું છે. બરોબર. તો 36/100 આપેલા છે. 36/100 તેને આપણે કઈ રીતે દર્શાવી શકાય દશાંશ અભિવ્યક્તિમાં? તો પેલું છે 36/100 હોય તેને આપણે દર્શાવી શકાય કે નીચે કેટલા છે? 2 0 છે. તો ઉપર શું કરશું? 36 છે, 1 2 પછી આપણે પોઈન્ટ મૂકશું એટલે 0.36 આવશે. તો 36/100 ની દશાંશ અભિવ્યક્તિ 0.36 છે. આ શું છે? શાંત. શાંતનો મતલબ શું થશે? શાંત કે શાંતનો મતલબ જે છે કે 0.36 પછી કોઈ રિપીટ થતી નથી. બરોબર છે. ચાલો બીજું આપણે લઈએ. 1/11 એટલે કે 1 છે એને 11 વડે ભાગો તો અહીંયા ભાગ ચાલશે ને એટલે પોઈન્ટ આવશે. અહીંયા 10 મૂકો, પાછા ભાગ નહીં ચાલે તો પોઈન્ટ આવશે. અહીંયા પાછો એક મીંડું મૂકો, 11 9 99, પાછો એક આવશે. પાછો અહીંયા 10 મૂકો પણ ભાગ નહીં ચાલે, પાછો એક 0 મૂકો એટલે કે 11 9 99. બરાબર. તો આ રીતે 0.9 શું થાય છે? 0.99 રિપીટ થાય છે. 0.9 જે છે તો એ રિપીટ થતું હોવાથી આ 1/11 જે છે એને દશાંશ અભિવ્યક્તિને શું કહેવાય? અનંત અને આવૃત. અનંત આવૃત. અનાવૃત એટલે શું થાય કે આવું કોઈ ફિક્સ સંખ્યા એટલે કે 0.9 કે 0.9 જ પછી આવે એવું નથી હોતું. 0.9 પછી 0.9 પછી 0 9 009 એવી રીતના અલગ અલગ સંખ્યા આવે એને અનાવૃત સંખ્યા કહેવાય. ને આવૃત કોને કહેવાય? કે જે પણ સંખ્યા રિપીટ થાય છે એ સરખી થાય છે, એમ અલગ અલગ થતી નથી. ત્રીજું લઈએ કે 4 અને 1/8 એટલે કે 8 ચોક 32, 32 ને 33, 33/8. તો હવે 33 છે, અહીંયા 8 તો 33 ને 8 વડે ભાગીએ એટલે કે 8 ચોક 32, અહીંયા 1 વધ્યું એટલે ભાગ નથી ચાલતા એટલે એક 0 મૂક્યા એટલે અહીંયા પોઈન્ટ આપણે મૂકીશું. પાછા 8 એકા 8, અહીંયા 2 મૂક્યા, ભાગ નહીં ચાલે પાછું 0 લીધું એટલે કે 8 2 16, પાછા 4, અહીંયા 40, 8 5 40. તો અહીંયા જો હવે અહીંયા સ્ટોપ થઈ ગયું એટલે કે અહીંયા 33/8 છે અને 4.125. તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી છે? શાંત. કારણ કે અહીંયા કોઈ રિપીટેશન થતું નથી, આગળ કોઈ બીજી સંખ્યા આવતી નથી એટલા માટે. હવે આપણે પછી લઈએ કે 3/13 એટલે આપણે 3 લખ્યું, અહીંયા 13 લખ્યું. બરાબર. તો અહીંયા ભાગ નથી ચાલતા એટલે પોઈન્ટ મૂક્યું એટલે અહીંયા 0 આવશે. તો 13 દુ 26 ને અહીંયા 4, અહીંયા પાછો એક 0 લઈએ તો 13 તેરી 39, અહીંયા 1 પાછું 0 લઈએ તો ભાગ નથી ચાલતા એટલે પાછો 0, તો અહીંયા પણ 0 મૂકવું પડશે. હવે 13 7 91 થશે તો બાદ બાકી કરો એટલે 9 આવશે, પાછું 0 મૂકીએ તો 13 6 કેટલા થશે? 78, બાદ બાકી કરો તો 12 આવશે, પાછું 0. તો હવે કારણ કે 12 કરતાં 13 મોટી છે તો હવે પાછો અહીંયા ભાગ ચલાવીએ તો 13 9 117, પાછા કેટલા આવ્યા? 3. એનો મતલબ કહેવાનો મતલબ અહીંયા શું છે કે કઈ સંખ્યા રિપીટ થશે? 2 3 0 7 6 9.
આ જે સંખ્યા છે એ રિપીટ થયા રાખે છે. તો માટે 3/13 ને શું કહેવાય? આ જે દશાંશ અભિવ્યક્તિ છે તેને કહેવાશે અનંત આવૃત. શું કહેવાશે? અનંત આવૃત કહેવાય છે. તો પછી 2/11 છે તેને શું કહેવાશે તે આપણે જોઈએ. 2/11 તો બીજો લઈએ 2/11 એટલે કે 2 ને 11 વડે ભાગો. 11 મોટા છે, ભાગ નહીં ચાલે એટલે 0 આવશે. અહીંયા 0 મૂકીએ. 11 × 11 તો અહીંયા 9 વધ્યા, ભાગ નહીં ચાલે એટલે 0 મૂકીએ. 11 × 8 88 પાછા 2 આવ્યા. તો કહેવાનો મતલબ અહીંયા 2 આવ્યા એટલે કે અહીંયા પાછું શું થશે? આ રિપીટ જ થશે. 18 18 1 18 18 18 રિપીટ જ થશે. તો 2/11 બરોબર શું આવશે? 0.18 18 18 18 આવ્યા જ રાખશે. એટલે કે 0.18 જે છે અહીંયા 12 લખી દઈએ. 12 નો મતલબ છે 18 વારંવાર રિપીટ થાય છે. તો આ જે અભિવ્યક્તિ છે દશાંશ અભિવ્યક્તિ, આને શું કહેવાય? અનંત આવૃત કહેવાય. શું કહેવાય? અનંત અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. પછી 6થા નંબરનું જોઈએ કે 329/400 છે. અહીંયા આપણે 329 છે એને 400 વડે આપણે ભાગી દઈએ. તો 329 છે 400 કરતા કેવા છે? નાના છે, ભાગ ચાલશે ને એટલે 0 મૂકીએ. તો અહીંયા 0. હવે જોઈએ કે શું ભાગ ચલાવીએ. તો 8 ચોક 3200, અહીંયા 90 આવ્યા, ભાગ નહીં ચાલે એટલે પાછો એક 0 મૂકો. 400 × 2 એટલે 800, પાછા અહીંયા 100 આવ્યા, પાછા ભાગ નહીં ચાલે એટલે પાછું એક 0 લગાવ્યું. અહીંયા બાદ બાકી કર્યું એટલે 200 આવ્યા. 200 400 થી નાના છે એટલે પાછો એક 0 મૂકીએ. તો 400 × 5 એટલે કે 2000 થશે. અહીંયા 0. તો 329/400 તો શું મળશે તમને? 329/400 બરાબર શું જવાબ આવશે? 0.8225. અહીંયા પતી જાય છે. એનો મતલબ કે આ કેવું છે? આગળ વધતી નથી એટલે ને આ અભિવ્યક્તિને કેવી કહેવાય? શાંત અભિવ્યક્તિ. એટલે આગળ કોઈ સંખ્યા જતી નથી, રિપીટ થતી નથી, એટલે શાંત અભિવ્યક્તિ છે. તમે જાણો છો કે 1/7 એટલે કે 0.142857 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો? હા, તો કેવી રીતના જોઈએ. 2/7 એટલે કે 2 × 1/7 થાય. હવે 1/7 એટલે આપણને ખબર છે કે 0.1428 અને 57 12. આનો મતલબ થાય આ સંખ્યા રિપીટ એટલે કે વારંવાર આવે છે. તો આને 2 વડે ગુણો એટલે શું થશે? 28 57 14. બરોબર છે. ગુણાકાર તમે કરી શકો છો. હવે પાછું 3/7 છે એને શું લખાશે? 3 × 1/7. તો 3 × 1/7 એટલે કે 0.1428 57 ને 3 વડે ગુણાકાર કરો. ચાલો શું આવશે ઝડપથી? ચલો બચ્ચો ગુણાકાર કરો એટલે શું આવશે? એ 0.42 85 અને 71 થશે. પછી 4/7 છે એટલે એનો મતલબ કે 4 ને છે આપણે 1/7 વડે ગુણો. પણ 1/7 ની કિંમત છે 0.1428 અને 57. 0.1458 27. તો એ ગુણાકાર કરો તો શું થશે? તે કે 0.57 14 અને 28. પણ આ પણ સંખ્યા રિપીટ જ થશે વારંવાર. હવે પાછી જોઈએ કે 5/7 છે એનો મતલબ કે 5 × 1/7. હવે 5 જે છે હવે ગુણ્યા 1/7 એટલે 0.1428 અને 57. એ રિપીટ જ કરવાનું છે. હવે આનો તમે ગુણાકાર કરશો તો ગુણાકાર કરો. ચલો હા, તમે શું આન્સર આવ્યો છે? 71 42 85. છેલ્લું લઈએ 6/7 એનો મતલબ કે 6 × 1/7. 6 × 1/7 ને શું લખાય? 0.1428 અને 57. તો એટલે કે 0.85 71 અને 42 ગુણાકાર કરી દો. તો આ રીતે તમે આપણે શું કરીએ કે અલગ અલગ મતલબમાં દશાંશ અભિવ્યક્તિ મેળવી શકાય છે. આ જે ઉભો આડો લીટો છે ને 12 વડે કહી શકાય, 12 વંચાય છે. બરાબર. હવે ત્રીજું, પી પૂર્ણાંક હોય. પૂર્ણાંક એટલે શું?
કે -2 -1 0 1 અને 2 માંથી જે સંખ્યા લીધી હોય એને પૂર્ણાંક. શૂન્ય તેનો મતલબ q બરાબર 0 નથી, બરાબર, અને પૂર્ણાંક છે પણ એમાં 0 લેવાનો નથી. તો p બાય q સ્વરૂપમાં આપણે કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા 0.6 તો સૌથી પહેલા આનો મતલબ શું થઈ ગયો? 0.6666 છે ને એ વારંવાર અહીંયા રિપીટ થાય છે. તો હવે આપણે ધારી લ્યો કે ધારો કે x બરાબર શું થશે? 0.66666 થશે. અહીંયા રિપીટ કોણ થાય છે? એક 6 થાય છે. એટલે અહીંયા બંને બાજુ આપણે બંને બાજુ 10 વડે ગુણતા, તો ગુણી નાખીએ બંને બાજુ 10 વડે. તો 10x બરાબર 10 ગુણ્યા 0.666, એટલે કે 10x બરાબર અહીંયા 10 વડે ગુણો એટલે 6.666. તો હવે શું કરશું આપણે? 0.666 ને અલગ લખવું હોય તો શું લખાય? 6 વત્તા 0.666, એટલે કે 10x. 6 વત્તા 0.666 છે એને x લઈ લઈએ. 10x માંથી x જાય એટલે 9x બરાબર 6. x બરાબર 6 ના છેદમાં 9, એટલે કે 9 વડે આપણે ભાગીએ છીએ. તો 3 દુ 6 અને 3 3 9, એટલે કે 2 ના છેદમાં 3 વડે દર્શાવી શકાય. પછીનો દાખલો જોઈએ કે અહીંયા 0.47 છે પણ 7 છે એની ઉપર 12 લખેલો છે. એનો મતલબ શું થઈ ગયો કે 0.4 પછી 7 છે ને એ વારંવાર આવે છે. આપણે x ધારી લઈએ તો x બરાબર 0.4 7 7 7 7. હવે અહીંયા એક સંખ્યા રિપીટ કઈ થાય છે? 7, એટલે એને 10 વડે ગુણવાનું. જો બે સંખ્યા રિપીટ થતી હોય, વારંવાર આવતી હોય તો એને 100 વડે ગુણવાનું. 3 સંખ્યા હોય તો 1000 વડે. તો 7 બંને બાજુ 10 વડે ગુણીએ તો 10x. અહીંયા 10 વડે ગુણીએ એટલે 4.777 થશે. હવે મારે અહીંયા શું લાવવું છે? 0.477 લાવવું છે. તો કઈ રીતે લાવીશ? તો 4.3 ને હું અલગ તારવી દઈશ. તો વધ્યું શું? અહીંયા 4 વધ્યા, 7 7 7 આવી ગયું. પણ આની જગ્યાએ તો x ધારેલું છે, મૂકી દો x. તો 10x બરાબર 4.3 વત્તા x. આ x 10x માંથી બાદ થશે એટલે 9x વધશે. તો 43 ને શું લખાય? 4.3 ને 43 ના છેદમાં 10 લખી શકાય. હવે આ 9 ને 10 સાથે ગુણીએ તો x બરાબર 43 ના છેદમાં 90. તો x બરાબર 43 ના છેદમાં 90 વડે દર્શાવી શકાય. ત્રીજો દાખલો આપેલો છે કે અહીંયા x બરાબર 0.001 12 છે. એનો મતલબ કે અહીંયા 001 રિપીટ થાય, પાછો 001 001 રિપીટ થાય છે. હવે 3 સંખ્યા રિપીટ થાય એટલે બંને બાજુ 1000 વડે ગુણી દઈએ. તો 1000 વડે ગુણીએ એટલે કે 1.001 તો 1000x છે. અહીંયા આપણે 0.001 એટલે કે આ x ની કિંમત લાવી હોય તો શું કરશું? 1 વત્તા 0.001 લખી શકાય. તો 1000x બરાબર 1 વત્તા, હવે આ જે છે એ તો શું છે? x છે. હા, હવે x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 1000 માંથી x જાય એટલે 999x બરાબર 1 થશે. તો x બરાબર 1 ના છેદમાં 999. તો આપણો ફાઇનલ જવાબ આવશે. પછી 0.999 ને p બાય q સ્વરૂપમાં દર્શાવશું. કયા સ્વરૂપમાં? p બાય q. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય છે? ઓકે, તમે તમારા શિક્ષક વર્ગના સહઅધ્યાયી સાથે તમારા જવાબની સત્યતા ચર્ચા કરજો. તો સૌથી પહેલા અહીંયા x બરાબર 0.9999 લખ્યું. અહીંયા રિપીટ કયું થાય છે? 9, એટલે બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે ગુણી નાખો. તો 10x બરાબર અહીંયા 10 વડે ગુણો એટલે 9.999 આવશે. પણ મારે અહીંયા શું કરવું છે? 0.999 લાવવા છે. તો કઈ રીતે લાવીશ? 9 વત્તા 0.999 છૂટા પાડ્યા મેં. શું કર્યા? બંનેને છૂટા. તમે સરવાળો કરો પાછું ઉપરનું પદ આવી જશે. હવે 10x બરાબર 9.99 છે એને x લખી દો. હવે x છે ને તે 10x માંથી બાદ થઈ જશે એટલે 9x વધશે બરાબર 9. હવે આ 9 જે છે ને એને 9 વડે ભાગી નાખો એટલે શું વધશે? 1 વધ્યો. તો x બરાબર શું થશે? 1 વધશે. પાંચમો દાખલો કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે? ભાગાકાર કરવાનો છે. ચાલો ભાગાકાર કરીએ. 1 લખો. 1.00000 લખી શકાય.
17 1 છે એ 17 કરતાં મોટા છે, એટલે અહીંયા ભાગ જે છે તે ચલાવવા માટે આપણે પોઈન્ટ મૂકવો પડશે. તો ભાગ નહીં ચાલે એટલે 0 મૂક્યું. પાછું અહીંયા ભાગ નથી ચાલતું તો આપણે શું કરશું? પાછો અહીં 0 મૂકીએ એટલે અહીં 0 આવશે. હવે ચાલશે. તો 17 પંચા 85 થશે. 15 વધ્યા, 15 થી 17 મોટા છે એટલે પાછો અહીંયા 0 મૂકીએ તો 17 અઠ્ઠા કેટલા થશે? 17 અઠ્ઠા 136. બાદ બાકી કરો તો કેટલા થશે? 14 મળશે. 14 થી 17 મોટા છે, પાછો એક 0 મૂકીએ. પાછું 17 અઠ્ઠા 136. તો અહીંયા બાદ બાકી કરો તો શું મળશે? 4 આવશે. 4 થી 17 મોટા છે એટલે પાછું 0 મૂકીએ તો 17 દુ 34, અહીંયા 6. પાછું અહીંયા શું થશે? 17 તેરી 51, તો અહીંયા 9 વધશે. અહીંયા 0 આવશે કારણ કે 9 કરતાં 17 મોટા છે. તો કયો ભાગ ચાલશે? 17 પંચા 85. તો અહીંયા પાછું આપણે ચાલુ કરીએ તો કેટલા વધ્યા? 5 વધ્યા. 5 કરતાં 17 મોટા છે એટલે પાછું 0 મૂકીએ. 17 દુ 34, એટલે અહીંયા પાછા 16 વધશે. 16 થી 17 મોટા છે એટલે પાછો એક 0 મૂકીએ તો 160 આવ્યા. તો 17 નવ્વા 153 લઈએ. બાદ બાકી કયો? 7 આવ્યા. 0 મૂકો તો 7 કરતાં 17 મોટા હોવાથી 0 મૂકવો પડશે. તો પાછો અહીંયા ભાગાકાર કરો તો 17 ચોક 68, 2 આવ્યા. 0 મૂકીએ તો 17 એકા 17. તો પાછા અહીંયા 3 વધ્યા. 3 થી 17 મોટા છે, પાછો 0 મૂકો તો શું વધશે? 17 દુ તો 34 થાય એટલે તો આવશે નહીં, એટલે કે 17 એકા 17 પાછા લખવા પડશે. બાદ બાકી કરો તો કેટલા વધશે? 13 વધશે. અહીંયા 0 લખો તો હવે શું થશે? 17 સત્તા 119. તો વધ્યા કેટલા? પાછા 11 વધ્યા. 11 વડે ભાગ નહીં ચાલે એટલે 0. તો 17 છંગ કેટલા થશે? 102. બાદ બાકી કરો તો 8 વધ્યા. પાછું 0 મૂકીએ તો 17 ચોક 68, 12 આવ્યા. 12 17 થી નાના છે એટલે પાછો 0 મૂકો તો છેલ્લે આવશે 17 સત્તા 119. તો હવે 1 અને અહીંયા પણ 1 છે. તો એનો મતલબ કે આ શું છે? પાછું એટલા અંક છે એ રિપીટ થશે. ટોટલ જે છે આ બધા જ અંક છે એ રિપીટ આ થશે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 જેટલા છે ડિજિટ છે એ શું થશે? રિપીટ થશે. કેટલા? 16 જેટલા ડિજિટ છે એ રિપીટેશન થશે. તો શું લખી શકાશે આપણે કે 1/17 બરાબર 0.05 8 8 2 3 5 2 9 4 11 11 6 4 7 એટલે આખું આ રિપીટ થાય છે તે રીતે લખી શકાય. ઓકે દોસ્તો, તો છઠ્ઠો દાખલો પાછો આપણે લઈએ. 6 નંબરના દાખલામાં શું કરશું આપણે કે P અને Q ને એક સિવાયના કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. શાંત હોય એનો મતલબ કે 0.5 0.3 0.25 આને શાંત કહેવાય. તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લ્યો. આપણે ઉદાહરણ જોવાના છે. તો શું તમે અનુમાન લગાવી શકો Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? જોઈએ 1/2 એટલે 0.5, 1/5 એટલે 0.2, 1/10 હોય 0.1, 1/4 ને શું લખાય? 0.25, 1/8 એટલે કે 0.125, 1/16 ને શું લખાશે? 0.0625 લખાશે. 1/25 ને શું લખાશે? 0.04. 1/125 ને શું લખાશે? 0.008. 1/625 ને શું લખાશે?
0.0016 લખાશે. 1/20 હોય એને શું લખાશે? 0.05. અને 1/50 હોય એને શું લખાશે? 0.02. પણ 1/3 હોય આપણે આગળ જોયું તે પ્રમાણે શું લખાય? 3 એટલે કે 3 બાર. 1/7 હોય તો 0.142857 છે એ રિપીટ થશે વારંવાર એટલે એની ઉપર આપણે 12 લખી દીધું. 1/6 ને શું લખાય? 0.16. તેમાં શું રિપીટ થશે? 6 રિપીટ થશે એટલે 6 બાર લખી દીધું. તો અહીંયા તમે જોઈએ કે સમય સંખ્યા જે છે એ p/q ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની છે. શાંત સ્વરૂપની એટલે અને શાંત કહેવાય. 0.5 આવ્યું, 0.1 આવ્યું, આ જે છે એ અનંત આવૃત કહેવાય. આ શાંત છે. પછી શાંત સ્વરૂપની ક્યારે હોય? કે જ્યારે q બરાબર, એટલે કે q શું છે? p/q માં q છે છેદ, એમાં શું આવે? 2m × 5n. એટલે કે છેદ છે એ કાં તો 2 અથવા 5 અથવા બંનેનો ગુણક હોવો જોઈએ. પણ 2 અથવા તો 5, પણ m અને n શું હોવું જોઈએ? પૂર્ણ સંખ્યા હોવું જોઈએ. એટલે કે વોલ નંબર. પૂર્ણ સંખ્યા એટલે શું થઈ ગયા? વોલ નંબર. એટલે કે 0, 1, 2 આ બધીને પૂર્ણ સંખ્યા કહેવાય. તો છેદ છે, અહીંયા જો 2 આવેલો છે, અહીંયા 2 છે, અહીંયા 5 છે, અહીંયા 2 અને 5 બંને છે. તો આવી ત્યારે આ સંખ્યા કેવી બને છે? શાંત બને. કેવી બને? શાંત. તો એની સિવાયની કોઈ હોય, જેમ કે 7, 3 હોય તો એ શું થાય? અનંત આવૃત બની જાય સંખ્યા. 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય. કેવી હોય? અનંત અનાવૃત. તેવી 3 સંખ્યાઓ. અનાવૃત પેલી વસ્તુ. શાંત કોને કહેવાય? 0.5 છે એ શાંત. આવૃત કોને કહે છે? અનંત આવૃત. 0.333 અનંત આવૃત. પણ હવે અનંત અનાવૃત કોને કહેવાય? અનંત અનાવૃત. જોઈએ આ સંખ્યા લખીએ. 0.01 001 3 વખત 01, પછી 0001 00001 00001. અહીંયા જુઓ કોઈ સંખ્યા સરખી નથી. અહીંયા 2 0 છે, કોઈ રિપીટ થાય છે નહીં. તો આવી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. પણ શું કહેવાશે? કે અનંત અનાવૃત થશે. બીજી લઈએ. 0.02 002 002 0002 00002. આ બધી જે છે એ શું છે? અનંત અનાવૃત. પછી 50 0.50, પછી અહીંયા 500, પછી 5000, પછી તો આ જે સંખ્યા જે છે જાય છે એને શું કહેવાય? અનંત અનાવૃત સંખ્યા કહેવાય છે. તો પછી આપણે જોઈએ કે અસમય સંખ્યાઓ જે છે કઈ કઈ? કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. તો આ બધીને પણ શું કહેવાય? અનંત અનાવૃત કહી શકાય. એટલે આની જે દશાંશ અભિવ્યક્તિ જે છે તે શું છે? અનંત અનાવૃત છે. હવે 5/7 અને 9/11 વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ મેળવો. આ તો સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે ખબર? p/q છે. q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને p અને q જે છે પૂર્ણાંક સંખ્યા એટલે કે ઝેડમાં હોય. શેમાં હોય? ઝેડમાં. હવે આપણે એની વચ્ચેની 3 કેવી લેવાની છે? ભિન્ન એટલે અલગ અલગ અસમય સંખ્યાઓ લેવાની છે. તો સૌથી પહેલા આપણે 5/7 ખબર હોવું જોઈએ. આગળ આપણે મેળવેલું છે તો શું થશે? 71, 42, 85 વારંવાર રિપીટ થાય એટલે એની ઉપર 12 આવશે. બીજી આપણને આપેલી છે 9/11. 9/11 તો શું આવશે? 0.81. 0.81 રિપીટ થાય છે. આપણે હમણાં મેળવેલું હતું 1/11 0.0909. એને તમે 9 વડે ગુણી દો એટલે 0.81 રિપીટ થાય. તો આ બંનેની વચ્ચેની મારે 3 સંખ્યા મેળવવાની છે. એટલે કે 0.71 થી મોટી કઈ આવશે? 0.72, 0.72, 0072 અને 00072. ઓકે. તો બીજી લઈએ 750. અહીંયા 0.750, 7500, 75 3 times 0, 75 4 times 0.
હજી પણ ઘણી બધી આવે. પછી જોઈએ 780 7800 78 3 ટાઈમ્સ 0 788 4 ટાઈમ્સ 0. તો આ જે ઉપકૃત સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત અનાવૃત હોવાથી તેઓ અસમય સંખ્યાઓ છે. શું છે? કેવી છે? અનંત અનાવૃત છે. એટલા માટે આ સંખ્યાને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય છે. 9મો દાખલો લઈએ કે નીચેની સંખ્યાઓનું સમય છે કે અસમય. ભાઈ અસમય એટલે શું? અનંત અનાવૃત હોય તે અસમય થશે. વર્ગમૂળમાં 23 છે તો વર્ગમૂળમાં 23 એ કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થશે. પછી વર્ગમૂળમાં 225 એ કોનું વર્ગમૂળ છે? 15. તો આ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા થશે. .3796 પછી કોઈ સંખ્યા છે નહીં. તો આ શાંત થઈ. તો આવી સંખ્યાને કેવી કહેવાય? સમય સંખ્યા. ચોથું 7.478478 છે. બરાબર. તો આનો મતલબ કે આ જે સંખ્યા છે કે 478478 એટલે અહીંયા જુઓ તમે 478478 રિપીટ થાય છે એટલે કે 7.478 રિપીટ થાય. તો રિપીટ થતી હોય તો એ પણ શું છે કે સમય સંખ્યા છે, પણ આવૃત છે. શું? આ પણ સમય સંખ્યા થશે. સમય સંખ્યા છે. આ જે ભાગ છે એ આવૃત છે એટલે વારંવાર રિપીટ થાય છે. તો જ્યારે આવી સંખ્યા આપી દો 10 પછી અહીંયા 100 પછી 1000 પછી 1 2 3 4 5 તો આવી જે સંખ્યા છે ને અસમય સંખ્યા કહેવાય. શા માટે? જો અહીંયા 10 અહીંયા 100 થયા, અહીંયા 1000 10 100 1000 10,000 ને 1 2 3 4 5 મિનિટ આવે. એ રીતે સંખ્યા વારંવાર શું થાય છે? રિપીટ અહીંયા થતી નથી, અલગ અલગ સંખ્યા આવે છે. એટલા માટે શું કહી શકાય છે કે આ જે સંખ્યા જે છે એને અસમય સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોયું કે સ્વાધ્યાય જે છે 1.3 આપણે કે સમય સંખ્યા એટલે શું, અસમય સંખ્યા એટલે શું, આવૃત અનંત આવૃત કોને કહેવાય, અનંત અનાવૃત એટલે શું, એ બધી સંખ્યા વિશે આપણે ડિસ્કસ કરીએ. પછી દશાંશ અભિવ્યક્તિમાં કઈ રીતે ફેરવી શકાય તો તેના વિશે આપણે જોયું. તો દોસ્તો, અહીંયા આપણો જે આ લેક્ચર છે એ સમાપ્ત થાય છે. તો ફરીથી આપણે નેક્સ્ટ સ્વાધ્યાય જે છે 1.4 1.5 શરૂ કરીશું. તો તેના માટે આપણે ફરીથી મુલાકાત લઈશું. બીજો લેક્ચર જોવા માટે અને પછીનો લેક્ચર જોવા માટે આજે જ તમે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો એટલે નોટિફિકેશન તમને આવી જશે. ધન્યવાદ.